ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. આજના નવા દિવસ, નવા બ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે આવી ગયા છીએ આપણે અગાસી ઉપર નજારો જોવા. કેમ છે માંડવી આ વખતે એવી બધી કંઈ થાય નહીં, કેમ કે આ બધો ખાલા પડવા માંડ્યા. બાકી આ છે મારા કાકાનું વાડી, એમાં ટ્રેક્ટર હાલે છે અને સવારમાં ગોપનાથનો નજારો જોવો. તો રહેજો, હજી આપણા ભેગા બન્યા રહેજો. આજે આપણે ક્યાં ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું દેખાડીશ. પણ એના માટે પહેલાં હું થઈ જાઉં તૈયાર, કેમ કે ઉઠી ડાયરેક્ટ વ્લોગ બનાવવા વગી ગયા હોય. આપણે નાહ્યા ધોયા હજી છે નહીં, તો પહેલાં નાહી ધોઈ લઈ અને પછી નીકળીએ. સાયકલીનું બસ હું ઉપરથી હેઠે પડી ગયું હે અહીંયાથી. હવે એનું રેસ્ક્યુ કરીને આપણે અહીંયા મૂકવાનું હોય. એમાં કીડીયું થોડીક ચડી ગઈ છે ને કાઢવાની છે. હાલે હે સાયકલાની સેવા. એ પેલા મેળી ઉપર ના નાખતા. ગયા તા ગુજરીમાં તે મમ્મી કંઈક લીધું હે. શું લીધું મમ્મી? લીધું બટેકા, રીંગણા, મરચાં, ટમેટા. બરાબર, સસ્તા ભાવમાં. કઈ સસ્તું નથી. તઈ પસાના કિલો છે દૂધી. આ બધું બકાલું લીધું હે. આજ વાઇલ છે 2-3 દી. હાલ ગયા ને આપણે નીકળી ગયા અહીં લાલપુર જવા માટે. હજી તો ઘરે જ ઊભા. અહીંયા ઘરનો વાડીનો રસ્તો છે બરાબર. અને સ્ટુડિયો આપણે એક ભાઈ રાહ જોઈ રહ્યા છે ને જઈએ. અને આપણા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી છે. એ કોમેન્ટ હું લાલપુર પહોંચી અને તમને પછી કહીશ કે એની શું કોમેન્ટ આવી છે. પરમ મિત્ર છે આપણા, પણ એ તમને જણાવીશ લાલપુર પહોંચીને. તો રહેજો. આજે એ ભાઈનું શું કહેવાનું થાય છે, શું નહીં, એના માટે એક વિગતવાર આપણે એક વાતચીત કરશું દીપકભાઈના અંદાજમાં. તો રહેજો બધા યારે. એમ કે મૂવી જોવાનો પ્લાન હાલે છે દીપકભાઈ. હા ભાઈ, હું તમારે શું નિર્ણય આવ્યો? જોવાનું સ્પાઈડરમેન જોવાનું તો જો ભાઈ, હું પેટ્રોલમાં તો હતો જ. મેં આ પાડતી હતી, હે. હું ટિકિટમાં હતો. હા. મેં આ પાડતી હતી. હા. મેન વાંધો અહીંયા છે જમવામાં. એવો ભેગું નથી થાય, ભેગું નથી થતું. એમ તો ભાઈ વસ્તુ એવી છે, જો ટિકિટ તમે એમ કહો કે ભાઈ પ્લેટિનિયમ લેવી છે, આપણી ના નથી બરાબર. એમ નથી લેવી, કાંઈ વાંધો નહીં. આપણે નીચી હાલો, હું એમ કહું નીચી લઈ લે બરાબર. પણ તો જેને ખર્ચો ઓછો આવતો હોય એને કયો ભાગ દઈએ. દીપકભાઈને આવે. હું પ્લેટિનિયમ જો હું પ્લેટિનિયમ નહીં લઉં ને, હું હાવ નીચામાં નીચે ટિકિટ લઈને તોય ઓછામાં ઓછા 700-800 રૂપિયા તું પૂગી જાય. આ પેટ્રોલ વાળા 100 રૂપિયામાં જ પતે છે. તો પેટ્રોલ વાળાને કયો ઓહો, જો ભાઈ, 3 જણા છે. મારી ગાડી તમને ખબર છે ને કેટલી હાલે. આપણે ભલે ને 200 રૂપિયા જોયું તો હાલ 200 જ થયા ને. મારી લઈ જાઓ તો રાઈડરને દઈ દો. એ તારી લઈ જ જાવી. એમ નહીં, હાલ 300 રૂપિયા. એમ નહીં, હું એમ કહું હાલ 300 રૂપિયા જોયા પછી તોય સસ્તામાં હે ને. ડાઉનલોડ એ ઓલી થિયેટરની મોજ એટલે મોજ કહેવાય મોટા. પણ એમાં ઓલી ક્વોલિટી ન જોડે ને. અને ઓલું તો એ તને ઘણું ના દેખાડવું હોય ના પાડ દેતા હોય તો ફિલ્મ મોગલી આવે એટલે મોગલીને કહું જો તો તમારે વહીવટ જ નથી કરવો મારે. ના હા ભેગાઈ ના ચડવા દો. આથી મોગલી આવે તો મોગલીને કઈ તારો ખર્ચો દઈએ. હું નહીં દઉં ના ભાઈ. તો ટિકિટ લઈ ના દઉં તો હું 2 ટિકિટ લાવી મારી મોગલી નહીં. આથી ભેગા આવજો તમે, લઈ લેજો હવ ની હવ. એ તમારી ચોઈસ, એ તમારો પ્રશ્ન. થઈ ગયું ને? ના હું મારી ટિકિટ લઈશ. ભાઈ હું
ખજડાય નહીં દીપકા, ખજડાય નહીં. આંગળી તે હું કીધું કે બજેટ ખોરવાઈ જાય, આપણી પાસે પ્રૂફ છે, વિડીયો ચાલુ છે. એ તમારો પ્રશ્ન હે ભાઈ, એમાં હું શું કરું? એની ઈ હા પાડે તો મને એમ થાય ને કે ભાઈ હાલો એની હા પાડી એટલે ઓકે હે, પણ એની હા જ નથી પાડી. તે ઈ ભેગો ને ભેગો, એના ભેગો ને ભેગો હો તું સુનમુન આમાં દેખાય જ છે. હા પાડો જમવાની, એમની જમવામાં હા પાડે છે ઈ. તો હું શું કરું ભાઈ? આખે આખો કોટો જ આવે ને ભાઈ, એમની જાય તો આખે આખો કોટો ને આથી કઈ ભૂખા તો પાછા ના આવી. તો પણ આ તો જમવાનું દાતા ગોતો. હા હા એમ એની ગાડી હોય તો પછી ફોર વ્હીલ લઈને જ જવાનું હોય, સમજી લે. તો પછી પેટ્રોલ નો ખર્ચો. હા હવે ખાવાના દાતામાં ગમે એ ગોતવાનું. બરાબર હે. તો ખાવાના દાતા આવે એના ઉપર ડિપેન્ડ થાય. તો જોવા જાઉં આપણે સ્પાઈડરમેન જોઈ જાય. તો નીતિનભાઈ આપણે વયા ગયા હે ઘરે, પેન ડ્રાઈવ લઈને જવાના હતા, એ નીકળી ગયા હે. આપણે હવે થોડુંક અપલોડિંગ કરવાનું હોય, અપલોડિંગ કરી હી. અને દીપકભાઈ કંઈક ટીકે મરે છે કંઈક બરાબર છે. અને આપણે મૂવી જોવાનો પ્લાન તો થાય ને નાય થાય, પણ એની પહેલાં આપણે થોડાક કામ છે એ પતાવી છીએ, કરી લઈએ કામ. અને એક કોમેન્ટ આવી હતી દીપકભાઈ, કોમેન્ટ સ્પેશિયલ તમારે વાંચવાની છે ને તમારે જવાબ આપવાનો છે. આપણા પરમ મિત્રનો કોમેન્ટ હતી, બરાબર. આપણા નવા પ્રોજેક્ટ બાબતે કંઈક કહેતા હતા, તો એ હવે જોવાનું છે હું છે ને હું નહીં. એ કહે તો પછી આપણે કંઈક ડિપ્રેશન કાલું ડિપ્રેશન ના કાલું નહોતું, કોમેન્ટ તો બીજા ભાઈની હતી, બરાબર. તો એ આજે આપણે તમે જમીન આવતા રહ્યો ને પછી આપણે એ કોમેન્ટ વાંચીએ અને એ કોમેન્ટનો તમારી રીતના જવાબ આપો, બરાબર. તો અત્યારે જમી લઈએ આપણે, ભૂખ બહુ લઈ ગઈ છે, ફટાફટ થોડુંક બે બટકા ખાઈ નાખીએ. ટિફિન આવી ગયું હોય ઘરેથી, ખાલી ખોલીને બેસી જ જવાનું હોય. તો હાલો જમી લઈએ પેલા. હું તારે બોલ ચાય આ તે દિયો પૈસા હોય તો અહીંયા હોટેલે હું ના પાડે અમને. એટલે અહીંયા હું ચા પીવા જ આવો હો. હવે મહેમાન થઈને અમે આવી, અમારું કામ કાર્યક્રમ જે હતો ને બધો પૂરો થઈ ગયો, હિસાબ કિતાબ પૂરા થઈ ગયા છે. રાઈટને જમા થઈ ગયા ને બગર ઢોકળા, તામ હિસાબ પતી ગયો ને. હું અને દીપકા લીધી હતી પૂછે દીપકો મને કહે મહિલા ઓલે 5 નાખ્યા. મેં કીધું હાથી વાંધો ને. પછી વળી પાછો કલાક પછી પાછા 3 આવ્યા, વાંધો નહીં. હજી કેટલા 2 બાકી હે, હજી 2 કઈ એક છે. મેં જ્યારે બી નાખી દે ધીરો થઈ ગયા. 2 દી 3 દી 2 કે બીજા કે ત્રીજા દી નાખ્યા ને. આ મહિલા 2 આવી ગયા હોય ગયા. એમાં હું ખબર કટકે આવતા હતા મારે. મેં કહ્યું મેં તો ઉપાધિ ના કે 2 દિન થઈને પૈસા પૂરા કરી દે. તો મેં મારે આવે ખાતામાં કટકે મારે મેં લાલપુર ધક્કો ખાવો નહીં તો 2000 સારું. મને કે વાંધો નહીં કે તારી રીતે છે આવે તો નાખ દે. ઓલો ભાઈ બિચારો ઉસીના લઈને સેટિંગ કરે, વળી 2000 મેળ થાય 2 નાખે, વળી 3 નો મેળ થાય 3 નાખે, એમ કરીને માંડ ભેગું હું આ બેઠો લેપકો અહીંયા બેઠો. 2000 નાખ્યા એલા ઓલા થઈ ગયા મારા પૂરા. અને એ તું જો ને તો દાંત કાઢી બઠા વળી ગયા અમે. ચાલો ભગત ચા પાઈ ને જરાક. હા પાઈ દઈ જરાક. ભલે કટકે નાખી પણ અમે નાખી નહીં જઈ. હાલો તો આપણે અશોકની દુકાને ચા પી આવી જરાક. બાકી તો
બજેટ હવે કામ નથી એ માતાજી. હા દીપકા હા. તો આ લીધી એમ આ લીધી હો, આ લીધી. નાની હજી નાની એક આવે છે હું રાઈડર, લીધી ઈ લીધી હો. લીધી આ ઓલો કે અમે 8 પ્લસ 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 હવે તો ઈ કે પ્રમોશન એટલા દીધા ને ઈ કે ઓલો કે આ આજે ઓલો રીલમાં આમ જોતા હતા ઈ કે હે ઈ કે મેં તને પ્રમોશન દીધું નું તો ઓલો કે મને પ્રમોશન જ એટલા મળ્યા ને તે ઈ યાદ નથી કિની કેટલા કિની ની કે કયું દીધું નહીં. મેન્શન કે પ્રમોશન પ્રમોશન ડિપ્રેશન અરે પ્રમોશન જ ઓલો કંઈક કોન્સ્ટેબલની ડ્યુટીમાં હતા મેડમ બરોબર તો ઓલો કંઈક ઉપલો અધિકારી હોય હતો એને એમ કીધું એ કે એ છૂટકી એ કે સોરી એ કે મેને તુમકો એ કે પ્રમોશન ઓલું પ્રમોશન શું કે હા એ પ્રમોશન એ કરાવ્યું હતી કે હા એટલે એવોર્ડ બેવોર્ડ દે ને એ શું હા હા એનું મેડલ ને એવું બધું કંઈક આવે હા હા ઈ. તો એટલે કે મને કે એટલા એવોર્ડ મળ્યા છે ને તો હવે ઈ કે ઈ જ નથી ખબર ઈ કે કોણ દેવવાળું હતું ને એ યાદ નથી કે એટલા એવોર્ડ મળ્યા ઓહ. એટલે એની વાય અમે લીધી એક જૂની લીધી ને એક નવી નવી એ લીધી નવી ક્યાં હે નવી હમણાં આવી જાય કેદી બસ સામે કાંઠે ગઈ છે જ્યારે ફોન કનેક્ટનો ઇસ્યુ આવે છે એમાં બરાબર એટલે આપણે શોરૂમે મોકલી છે TVS ને આવે નવી ગાડી ને તો એની ચા થાય ને હે? હા એ તો થાય જ ને વેવાય ને આજનો થઈ ગયો. તો મિત્રો આપણે આજે સવારે કીધું હતું કે પરમ મિત્રની કોમેન્ટ આવી હતી એમાં એની કોમેન્ટમાં એવું કીધું હતું કોમેન્ટ હું અહીં સાઈડમાં એવું હશે તો પિન કરી દઈશ તમે જોઈ લેજો. એ કોમેન્ટમાં એની એવું કીધું હતું કે આપણી પાસે એક વેબ સિરીઝ છે પણ એમાં 2-3 કેમેરાથી કાંઈ નહીં થાય 6-7 અલગ અલગ કેમેરા જોઈશે. સ્ક્રિપ્ટ એની પાસે છે પણ 6-7 અલગ અલગ કેમેરા જોશે તો શું છે પ્લાન તમારો આવો અમારા પરમ મિત્રએ કોમેન્ટ કરી હતી. એનું નામ છે નીતિનભાઈ વારોતરિયા મિત્ર દુર્યોધન. તો આનો જવાબ આપણે દીપકભાઈ પાસેથી લેશું કે દીપકભાઈ શું કહેવા માંગે છે. તો દીપકભાઈ તો તમારું કહેવાનું શું થાય નીતિનભાઈની આવી કોમેન્ટ આવી છે હવે એમાં એવું છે નીતિનભાઈની કોમેન્ટ આવી ને કે વેબ સિરીઝનું એની આગળ હે ને હા કાંઈ વાંધો નહીં થઈ ગયા હે. હવે પ્રોબ્લેમ એવો છે એમાં કે પેલા નીતિનભાઈ તમે હે ને સ્ક્રિપ્ટ લઈ મોકલાવો એટલે અમે વાંચીએ. એમાં શું છે કે આની પહેલાંનો એક અમે પ્રોજેક્ટ કર્યો ને હવે સ્ક્રિપ્ટ અમે કાંઈ વાંચી નથી અને ડાયરેક્ટ અમે વયા ગઈએ અને પછી ભાઈને કહું ને એ બધા આવી ગયા હાવ ડિપ્રેશનમાં. હા અને પહેલે તો તમે હે ને કોમેન્ટમાં નહીં સ્ક્રિપ્ટ દિયો વાંચીએ ડિસ્કશન કરીએ શું છે શું નથી કેવી સ્ક્રિપ્ટ છે પછી લોકેશન જોઈ કેવા લોકેશનમાં કેવું શૂટિંગ કરવું આ તે પછી કંઈક આગળ વિચારશે શું કરવું ને શું ના કરવું. એટલે નીતિનભાઈ તમે છે ને સ્ક્રિપ્ટ મોકલાવો વાંચીએ અને કોમેન્ટમાં નહીં તમે સીધો ફોન મારો અને સ્ક્રિપ્ટ મોકલાવો પછી આગળ કરી લઈએ આપણે બધું. બરાબર 6-7 હું 15 કેમેરા જોતા હોય તો થઈ ગયા. બરાબર. તો આમ સ્ક્રિપ્ટ બાબતે કાંઈ તમારું કાંઈ લેવા દેવા કે ભાઈ તમે લવ સ્ટોરી કરવા માંગો હો એક્શન કરવા માંગો હો એવું કાંઈ અરે ઈ ગમે એવી ના હોય લવ સ્ટોરી હોય તોય ભલે અને આમ મારધાડ વાળી હોય તોય ભલે. બરાબર. આપણી આગળ વિલન એકથી એક આમ ખુંખાર પડ્યા હે ખોખાર પડ્યા છે આમ એને વિલન જ બનવું છે હીરોમાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. બરાબર છે અને અમુક એવા અમારી આગળ છે કે એને છે ને હીરો જ બનવું છે વિલન બનવું છે અહીંયા હીરોમાં હાલે આપણે. પણ શું છે છતાં લેવા પડે હા સમય સંજોગોને આધારે. બરાબર પણ ઈ જોઈ જાય એટલે તો પહેલા કીધું કે અમે સ્ક્રિપ્ટ પહેલા મોકલાવો એટલે તમે સીધો ફોન મારો નીતિનભાઈ અને સ્ક્રિપ્ટ મોકલાવો. તો નીતિનભાઈ તમને જવાબ મળી ગયો હોય તો તમે જે પણ સ્ક્રિપ્ટ આ તે જે પણ વસ્તુ હોય મોકલાવો કરીએ આપણે. અને તમારા કોમેન્ટનો જવાબ પણ તમને આપી દીધો છે. તો હવે આજના કાંઈ રિવ્યૂ હોય તો આપો કોમેન્ટમાં કહેજો અને બીજા કોઈના પણ રિવ્યૂ હોય તો કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. પ્રોજેક્ટ આપણે બધાય કરવાના છે તમે જેટલા પણ મોકલાવી શકો એટલા મોકલાવો આપણે ડિસ્કસ કરીએ આપણે વાત કરીએ પછી આગળનો નિર્ણય લઈએ. તો અત્યારે આપણે જઈએ ઘરે ગાડીમાં બેસી ગયા ને પછી યાદ આવ્યું વ્લોગ બનાવવાનું આ શું કાયમની ટેવ ન હોય ને શું કેવું થાય દીપકભાઈ જય શ્રી કૃષ્ણ. એ વાત તમારી મુદ્દાની છે મયુરભાઈ. કાયમની ટેવ ના હોય ને ટેવ નથી પણ ટેવ કરવાની છે. આ છે આપણા સ્ટુડિયો આરાધ્યા ફિલ્મ
અને આ છે ડેટલા સ્ટુડિયોના માલિક. એ વાહ એ ઓલાને શું ઇંગ્લિશ નામ? વાંચતા નતું આવડતું. એમની શું નામ? ડેટલા. એને વાંચતા નતું આવડતું. આપણે એની આવડે. એની એની જરાક સ્ટોરી કહી દે તો હાલતો. જરીક આપણો નજીક આવતો રહે એટલે હું છે ધોરો થા. હા, ડેટલા સ્ટુડિયોની જરીક સ્ટોરી કે પણ આ લાંબી નહીં હો, ટૂંકેથી પતાઈ જાય નકર આ વ્લોગ થઈ જાય લાંબો. હાવ ટૂંકી. હા એમાં એવું થયું, અમે એક જગ્યાએ લાઈવ કરવા ગયા હતા ને લાઈવમાં એ કલાકારને ઇંગ્લિશમાં નામ વાંચતા ના આવડ્યું એટલે ડેલ્ટામાંથી શું કરી નાખ્યું હતું? ડેટલા. ડેટલા કરી નાખ્યું હતું. એની કીધું કેવી રીતે ખબર? હું નામ ભાઈ હું? ડેટલા. ડેટલા. બે વાર કે પહેલી વાર કીધું ને તો હું ના સાંભળ્યો બરાબર. એની બીજી વાર કીધું ને તઈ મને સમજાણું આ હું કેવા માંગે છે. પછી અહીંથી આપણે રાડું નાખતા હતા ડેલ્ટા 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 વાતી ઓલો રાઈડો રાખે ડેટલા ડેટલા. અને પછી હળી ગાઈટી મોબાઈલ લેવા કે પછી તો પછી વાંચ્યું એની કેવી રીતે મેં કીધું મરી ગયા આવો આજ કે ડેટલા જ વાંચવાનો છે, લાઈવમાં ડેટલા જ બોલવાનો છે. તા તો એ કે ડેલ્ટા સ્ટુડિયો, દીપકભાઈ ટંકારિયા, દીપકભાઈ ટંકારિયા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. કરજો. એવું બધું ઘણું કીધું. બરાબર. તો તમે વ્લોગ જોતા હો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જે કરતા હોય એ કરી જ નાખજો, બાકી હોય એ બધાય કરી નાખજો. વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારામાં શું સારું લાગે છે એ તમે જ્યારે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે અમારે શું બનાવવું. એક કોમેન્ટનો જવાબ અમે આજે આપ્યો છે, હા એવી રીતે બીજી કોમેન્ટનો જવાબ અમે આપી દઈએ. બરાબર. આવશે તો આવશે તો. હા એટલે કોમેન્ટ આવે તો જ જવાબ દેવાય ને, એમને તો ન દેવાય. આપણે એવું કઈ અભિમાન ન પ્રેમ ન દઈ દે. એમની કોમેન્ટ આવ્યા વગર તો શું જવાબ દે? ગમે એ તો કામમાં હોય, વ્યસ્ત હોય તો એ બિચારા કોમેન્ટ ના કરીએ કે એટલે હું આપણે જવાબ નહીં દેવાનો. એ બરાબર છે. આપણે આપણી ફરજ નિભાવવાની પૂરેપૂરી. બરાબર. તો હાલો હવે આપણે ભાગી ઘરે. ભૂખ લાગી છે, ટાણે ઘરે જઈને ખાઈ લઈ. આ ભૂખો જ થતો જતી દીદી હતી બપોરે તો કે ભૂખ લાગી, હાઈ તો કે ભૂખ લાગી. પણ એ તો હવે કંઈક શરીર ઉતાર. તારી ઘોડે શરીર ઉતારું હા ભાઈ, આની ઘોડે શરીર ઉતારવું આપણાને થતું નથી, આપણા જ નહીં થાય ભાઈ. તો કોઈનું કરો. તો હાલો જઈએ હવે ઘરે. તો આપણે પહોંચી ગયા અહીં ઘરે. એડિટિંગ ચાલુ છે, થોડું ઘણું બાકી છે એ પતાવવાનું છે આમાં. અને મળીએ આપણે બધાય હવે કાલે સવારે. નવા દિવસ, નવા વ્લોગ અને નવી જર્નીમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.